નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, મક્ષર વદ 11 સોમવાર, તારીખ 15/12/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:15 અને સૂર્યાસ્તનો સમય છે સાંજે 5:56. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે ચિત્રા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વધુ પડતા લાગણીશીલ ન થવું, નહીં તો આપણો દુરુપયોગ થાય. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના જન્મેલા બાળકો દેખાવે ખૂબ સુંદર હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર: જે ઘરમાં મા બાપે સંતાનોના મહેમાન તરીકે આવવું પડે એ ઘરમાં ક્યારેય સુખ શાંતિ આવતી નથી. આ વાત ચોક્કસ દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવી જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહનો. મિત્રો, રતવા થયો હોય ને તો નાગોરના પાન વાટીને એનો લેપ કરવો જોઈએ, તો રતવા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આજે છે ને એક વાત નક્કી કરજો કે હું મારી જિંદગીમાં કોઈ દુશ્મન ઊભો નહીં કરું. કારણ શત્રુ એ પોતાનું જ સર્જન છે. આપણે કોઈની સાથે દુશ્મનાવટ કરશું તો શત્રુ ઊભો થશે ને, તો આપણો દુશ્મન માથું ઊંચકે ને. આપણે દુશ્મનાવટ જ નથી. તો આ વાત દરેક માનવીએ યાદ રાખવી જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. પણ મિત્રો, આજે વધુ મહેનત કરવી પડશે. આજે તમારા ભાગે ઘણું બધું કામ આવવાનું છે અને જે કામ કરવા માટે તમારે થોડી વધુ મહેનત કરવી પડશે, વધુ સમય આપવો પડશે. પણ આજે આપણે આપણા આર્થિક પાસાને વધુ મજબૂત કરવાના છે. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળાએ આજે થોડું ધન ખર્ચ કરવાની બાબતમાં સંભાળીને ચાલવાનું છે. આજે વગર વિચાર્યું ધન ખર્ચશું તો આપણી આર્થિક બાબતોમાં કમી આવતી દેખાશે. આજે વેપારમાં ધ્યાન આપશો તો ગણતરી પ્રમાણેનું કામ કરી શકશો અને સારો આર્થિક ફાયદો મેળવી શકશો. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવાની છે. આજે કોઈ સરકારી કામોમાં આપણે દંડ ભરવો પડે એવા સંજોગો દેખાય છે. તો આજે એવું કોઈ ખોટું કામ નહીં કરતા, કાયદા વિરુદ્ધનું કે સરકાર વિરુદ્ધનું, જેથી આપણે દંડ ભરવો પડે. આજે આકસ્મિક ખર્ચ ખરીદી કરવી પડે જે આપણે નાણાં ભીડમાં મૂકી જાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડીક ચિંતાઓથી થતી દેખાય છે, પણ આકસ્મિક સફળતા મળી જાય અને આજના દરેક કામો આપણે પૂર્ણ કરી શકીએ. આજે દરેક કામનો ઉકેલ એના સમય પર તમે લાવી શકશો, જે તમારા માટે એક બહુ મહત્ત્વની બાબત આજે સાબિત થાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ છે ને આજે વિચારો સકારાત્મક રાખવાના છે, કારણ કે આજે કામની શરૂઆત થઈ જશે. પછી એક કામો લાઇનબદ્ધ તમારી તરફ આવતા દેખાશે, જેને કારણે આપણે થોડા ટેન્શનમાં આવી જઈએ. આજે થોડી ધીરજ અને થોડી વધુ મહેનત મોટી સફળતા આપી જાય. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે પોતાની બચત વધતી દેખાય. આજે છે ને તમને દેશ પરદેશના કામોથી સારો ફાયદો મળે. એક્સપોર્ટ ઇમ્પોર્ટનો જો ધંધો હોય તો તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે મહત્ત્વની બાબત એ છે કે આપણા કામોમાં આપણી સાથે કામ કરનારા સહકર્મીઓનો સારો સહકાર મળી જાય. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને,
જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે આખો દિવસ સાચવીને રહેવાનું જ. આજે તન મન ધન આ બધી બાબતોમાં થોડીક ધીરજ રાખીને ચાલશો તો સફળતા જરૂર પ્રાપ્ત થાય. આજે સામાજિક વ્યવહારિક અને કોઈ નિર્ણય લેવાની બાબતમાં ઉતાવળ કરતા નહીં. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય. આજે કોઈ કામ અટકે, કોઈ કામનું સારું પરિણામ ન આવે અથવા આર્થિક બાબતોમાં આપને મુશ્કેલી પડે જે આપની ચિંતાઓમાં વધારો કરે. તો આજના દિવસની શરૂઆત આપણે આયોજન કરીને કરશું અને એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ કામો પૂરા કરશું તો આજે સફળતા જરૂરથી પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા આજે તમારી આવક વધતી દેખાય છે અને તમારી આવક વધે એટલે તમારા દુશ્મનો તમારા કામમાં કંઈક ને કંઈક મુસીબત લાવવાનો પ્રયત્ન કરશે. તો અહીંયા તમારે સાવધાની રાખવાની છે. આવક વધવાનો હરખ કદાચ ભારે ન પડી જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાએ આજે દરેક કામ ધીરજ રાખીને શરૂઆત કરવાની છે. આજે તમારા અટવાયેલા કામો પર ધ્યાન આપશો તો ધીરે ધીરે તેનો ઉકેલ લાવી શકશો અને દિવસના અંત સુધીમાં એ કામો પૂરા કરી શકશો. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે જે દિવસ સાચવીને ચાલવાનો છે. હરીએ ફરીએ પણ કામમાં આપનું ધ્યાન ચોંટે નહીં અને અહીંયા આપણે મુશ્કેલી પડતી દેખાય. આજે ઘર પરિવારની ચિંતા પણ તમને સતાવી શકે છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે કૌટુંબિક બાબતોમાં સારી સફળતા મળતી દેખાય છે. તમારા યશ પદ ધનમાં વધારો થતો દેખાય છે અને જે લોકોને બઢતી બદલી અંગેના કામકાજ છે એમાં પણ એ લોકોને સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.